ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ. ચાલો આજે નેક્સ્ટ જોઈએ આપણે પાર્ટ 5 ધ સ્ટેટ્સ. બરાબર, એમાં ચેપ્ટર 1 છે જનરલ, એમાં આર્ટિકલ 152 છે ડેફિનેશન. બરાબર, અને ચેપ્ટર 2 છે ધ એક્ઝિક્યુટિવ. એક્ઝિક્યુટિવની અંદર આપણે જોઈએ તો 153 એમાં પહેલો નિયમ છે ગવર્નરનો. બરાબર, ગવર્નરનું સિલેક્શન એન્ડ ઓલ ધેસ, અપોઇન્ટમેન્ટ, એ લોકોની ટર્મ્સ ઓફ ઓફિસર, એ બધાના નીતિ નિયમો છે. તો એમાં પહેલું છે 153 ગવર્નર્સ ઓફ સ્ટેટ્સ. બધા સ્ટેટના એક ગવર્નર હશે. બરાબર, 154 એક્ઝિક્યુટિવ પાવર ઓફ સ્ટેટ. સ્ટેટનો જે એક્ઝિક્યુટિવ પાવર હોય છે એ કારોબારી. બરાબર, 155 અપોઇન્ટમેન્ટ ઓફ ગવર્નર. 156 ટર્મ ઓફ ઓફિસ ઓફ ગવર્નર. 157 qualification for appointment as governor. 158 conditions of governor's office. 159 oath or affirmation by governor. તો અહીંયા આટલા જે છે એની અંદર ગવર્નર, બધા સ્ટેટના ગવર્નર હોવા જોઈએ. પછી એક્ઝિક્યુટિવ પાવર ઓફ સ્ટેટ હોવા જોઈએ. બરાબર, એની ગાઈડલાઇન છે અહીંયા. પછી ગવર્નરની અપોઇન્ટમેન્ટ, એના ટર્મ ઓફ ઓફિસ. બરાબર, એનું ક્વોલિફિકેશન જ્યારે અપોઇન્ટ થાય છે ત્યારે. પછી કન્ડિશન્સ ઓફ ગવર્નર્સ ઓફિસ, પછી એમનું ઓથ. બરાબર, એના પછી 160 છે ડિસ્ચાર્જ ઓફ ધ ફંક્શન ઓફ ગવર્નર ઇન સર્ટેન કન્ટીજન્સીસ. એમના જે કેટલાક ફંક્શન્સ છે ગવર્નરના એ અહીં આપવામાં આવેલા છે. 161 પાવર ઓફ ગવર્નર ટુ ગ્રાન્ટ પાર્ડન એન્ડ ટુ સસ્પેન્ડ, રિમિટ ઓર કમ્યુટ સેન્ટેન્સીસ ઇન સર્ટેન કેસીસ. તો જે કેટલાક કેસીસ છે એની અંદર જે માફી આપવામાં આવે છે એ. બરાબર, સસ્પેન્ડ કરી દેવામાં આવે, રિમિટ કરી દેવામાં આવે, કે નાબૂદ કરી દેવામાં આવે, કે પછી કમ્યુટ કરવામાં આવે, કમ્યુટ ધ સેન્ટેન્સ. બરાબર, તો એ કેટલાક કેસીસની અંદર ઇન્ટરફિયર કરી શકે છે. 162ની અંદર છે એક્સટેન્ટ ઓફ એક્ઝિક્યુટિવ પાવર ઓફ સ્ટેટ. એક્ઝિક્યુટિવ પાવર જે છે એને વધારે સ્ટ્રોંગ બનાવવા માટેના કેટલાક નીતિ નિયમો છે. એના પછી છે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સ. 163 જે આર્ટિકલ છે એની અંદર છે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સ ટુ એડ એન્ડ એડવાઇઝ ગવર્નર. બરાબર, એના પછી 164 જે છે એ અધર પ્રોવિઝન્સ એઝ ટુ મિનિસ્ટર્સની બીજી કેટલીક જોગવાઈઓ છે કે એના અંડરમાં કેટલાક જે લો આવતા હોય એ. ધ એડવોકેટ જનરલ ઓફ ધ સ્ટેટ. બરાબર, 165 એડવોકેટ જનરલ ઓફ ધ સ્ટેટ. 165 જે છે એની અંદર એડવોકેટ જનરલ પણ હશે આપણા. કન્ડક્ટ ઓફ ગવર્મેન્ટ બિઝનેસ. તો 166 કન્ડક્ટ ઓફ ગવર્મેન્ટ બિઝનેસ ઓફ ધ સ્ટેટ. ડ્યુટીઝ ઓફ ચીફ મિનિસ્ટર એઝ રિસ્પેક્ટ ઓફ ફર્નિશિંગ ઓફ ઇન્ફોર્મેશન ટુ ગવર્નર. બરાબર, ચીફ મિનિસ્ટરની જે પણ ડ્યુટી આવતી હોય, ઓકે, એની ગાઈડલાઇન જે છે એ છે 167ની અંદર. એના પછી છે ચેપ્ટર 3 ધ સ્ટેટ લેજિસ્લેચર. તો એમાં જનરલ પાર્ટ જે છે એમાં આવે છે 168ની અંદર કોન્સ્ટિટ્યુશન ઓફ લેજિસ્લેચર ઇન સ્ટેટ્સ. તો જે સ્ટેટ લેજિસ્લેચર છે એનું કોન્સ્ટિટ્યુશન કરવું. 169ની અંદર અબોલિશન ઓર ક્રિએશન ઓફ લેજિસ્લેટિવ કાઉન્સિલ ઇન સ્ટેટ્સ. તો અહીંયા જે લેજિસ્લેટિવ કાઉન્સિલ છે સ્ટેટનું, બરાબર છે, એનું અહીંયા ક્રિએશન કરી શકે છે, કે તો એને અબોલિશ પણ કરી શકે છે. એના પછી છે કે 170 કમ્પોઝિશન ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલીઝ. લેજિસ્લેટિવ એસેમ્બલી છે એનું કમ્પોઝિશન કેવી રીતે કરવાનું છે એ. અને એના પછી છે 171 કમ્પોઝિશન ઓફ ધ લેજિસ્લેટિવ કાઉન્સિલ્સ. લેજિસ્લેટિવ કાઉન્સિલ્સ એનું કમ્પોઝિશન કેવી રીતે કરવાનું છે. 172 ડ્યુરેશન ઓફ સ્ટેટ લેજિસ્લેટર્સ. સ્ટેટ લેજિસ્લેટર છે એનું ડ્યુરેશન કેટલું હોય છે, એમ તો બધાનું 5 વર્ષનું જ હોય. 173માં છે ક્વોલિફિકેશન ફોર મેમ્બરશિપ ઓફ ધ સ્ટેટ લેજિસ્લેચર. 174 સેશન્સ ઓફ ધ સ્ટેટ લેજિસ્લેચર
પ્રોપાગેશન એન્ડ ડિસોલ્યુશન. 175 જે છે right of governor to address and send messages to house or houses. એના પછી છે special address by governor. 177 rights of minister and advocate general as respect to the houses. હવે આવશે ઓફિસર્સ ઓફ ધ સ્ટેટ લેજિસ્લેટર. તો જે સ્ટેટ લેજિસ્લેચર છે બરાબર, એના જે ઓફિસર્સ છે એના માટેની જે ગાઈડલાઇન છે એ. પહેલું છે 178 ધ સ્પીકર ઓર ડેપ્યુટી સ્પીકર ઓફ ધ લેજિસ્લેટિવ એસેમ્બલી. તો અહીંયા પણ એક સ્પીકર હશે બરાબર, તો સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી હોવા જોઈએ. વેકેશન એન્ડ રેઝિગ્નેશન ઓફ એન્ડ રિમૂવલ ફ્રોમ ધ ઓફિસ ઓફ સ્પીકર એન્ડ ડેપ્યુટી સ્પીકર. તો અહીંયા જે સ્ટેટ લેજિસ્લેચર છે એનું વેકેશન, એનું રેઝિગ્નેશન બરાબર છે, તો પછી એમનું રિમૂવલ છે કે એ લોકોની ઓફિસીસના જે નીતિ નિયમો છે એ બરાબર છે, કે એ લોકોએ કયું કામ સંભાળવાનું છે બરાબર, એના અહીંયા ગાઈડલાઇન છે. એના પછી 180માં છે પાવર ઓફ ધ ડેપ્યુટી સ્પીકર ઓર અધર પર્સન ટુ પરફોર્મ ધ ડ્યુટી ઓફ ધ ઓફિસ ઓફ ઓર ટુ એક્ટ એઝ સ્પીકર. તો અહીંયા છે પાવર ઓફ ડેપ્યુટી સ્પીકર, ડેપ્યુટી સ્પીકરના જે પાવર પ્રોવાઈડ કરવામાં આવેલા છે એના વિશે. ઓર અધર પર્સન ટુ પરફોર્મ ધ ડ્યુટી ઓફ ધ ઓફિસ ઓફ. તો એ લોકો જો નહીં હોય તો બીજા જે વ્યક્તિ છે એ લોકો એ ડ્યુટી કેવી રીતે પરફોર્મ કરવાની છે એ. ઓર ટુ એક્ટ એઝ સ્પીકર બરાબર. એના પછી છે 181 ધ સ્પીકર ઓફ ધ ડેપ્યુટી સ્પીકર not to reside while a resolution for his removal from office is under consideration. તો જ્યારે જે સ્પીકર છે કે ડેપ્યુટી સ્પીકર છે એ લોકોનું રિમૂવલ થવાનું હોય બરાબર છે, તો ત્યારે એ લોકો જે સભા છે એને સંબોધી શકશે નહીં બરાબર. પ્રિસાઇડ ધ ચેરમેન એન્ડ ડેપ્યુટી ચેરમેન ઓફ ધ લેજિસ્લેટિવ કાઉન્સિલ. જે ચેરમેન છે કે પછી ડેપ્યુટી ચેરમેન છે એના જે રૂલ્સ અને રેગ્યુલેશન્સ છે એ લેજિસ્લેટિવ કાઉન્સિલિંગના જે ચેરમેન હશે કે જે ડેપ્યુટી ચેરમેન હશે એ લોકો. એના પછી છે વેકેશન એન્ડ રેઝિગ્નેશન ઓફ એન્ડ રિમૂવલ ફ્રોમ ધ ઓફિસીસ ઓફ ચેરમેન એન્ડ ડેપ્યુટી ચેરમેન. તો ડેપ્યુટી ચેરમેનનું જે વેકેશન છે કે રેઝિગ્નેશન છે, એ લોકોનું રિમૂવલ છે બરાબર, એ લોકોની ડ્યુટી જે છે એ બધી વસ્તુ ઓકે એના માટેના અહીંયા નીતિ નિયમો છે. 184માં છે પાવર ઓફ ડેપ્યુટી ચેરમેન ઓર અધર પર્સન ટુ પરફોર્મ ધ ડ્યુટી ઓફ ધ ઓફિસ ઓફ ઓર ટુ એક્ટ એઝ ચેરમેન. હવે જ્યારે ડેપ્યુટી ચેરમેન છે એના જે પાવર છે એ કે પછી ડેપ્યુટી ચેરમેનની ગેરહાજરીમાં જે પર્સન એ ડ્યુટી પરફોર્મ કરે છે બરાબર, એને લગતા જે નીતિ નિયમો છે અહીંયા પ્રોવાઈડ કરવામાં આવેલા છે બરાબર. એના પછી છે 185 ધ ચેરમેન ઓર ધ ડેપ્યુટી ચેરમેન નોટ ટુ પ્રિસાઇડ વાઇલ અ રિઝોલ્યુશન ફોર હિઝ રિમૂવલ ફ્રોમ ધ ઓફિસ ઇઝ અંડર કન્સિડરેશન. તો જ્યારે જે ચેરમેન છે કે ડેપ્યુટી ચેરમેન છે એને કાઢી નાખવાના હોય, રિમૂવલ કરવાના હોય, તો ત્યારે એ કોઈ પણ ડ્યુટી પરફોર્મ કરી શકશે નહીં. એના પછી છે 186 સેલરીઝ એન્ડ અલાઉન્સીસ ઓફ ધ સ્પીકર એન્ડ ડેપ્યુટી સ્પીકર એન્ડ ધ ચેરમેન એન્ડ ધ ડેપ્યુટી ચેરમેન. એ લોકોની જે સેલરી અને અલાઉન્સીસ છે એના જે નીતિ નિયમો છે કે એની જે ગાઈડલાઇન છે એના માટેનું આ છે આર્ટિકલ 186 ઓકે. એના પછી છે સેક્રેટરીએટ ઓફ ધ સ્ટેટ લેજિસ્લેટર બરાબર. હવે એના પછીનો પોઈન્ટ છે એ છે કન્ડક્ટ ઓફ બિઝનેસમાં 188 ઓથ ઓર અફર્મેશન બાય મેમ્બર્સ. તો જે લેજિસ્લેટર સ્ટેટ લેજિસ્લેટરના જે કાઉન્સિલિંગ મેમ્બર્સ છે બરાબર, એ લોકો જે ઓથ લે છે બરાબર છે, એની ગાઈડલાઇન છે કે એના નીતિ નિયમો છે કે એ લોકોની ડ્યુટી જે છે એ શું છે અહીંયા કહેવામાં આવ્યું છે. એના પછી છે 189 વોટિંગ ઇન હાઉસીસ, પાવર ઓફ હાઉસીસ ટુ એક્ટ
નોટવિથસ્ટેન્ડિંગ વેકેન્સીઝ એન્ડ ક્વોરમ. એના પછી છે ડિસ્ક્વોલિફિકેશન્સ ઓફ મેમ્બર્સ. તેમાં વેકેશન્સ ઓફ સીટ. તો અહીંયા કેટલી સીટની વેકેન્સી હશે, બરાબર, એ અહીંયા પ્રોવાઈડ કરવામાં આવશે, કેટલી સીટ હોય છે એ. એના પછી છે 191 ડિસ્ક્વોલિફિકેશન ફોર મેમ્બરશીપ. એ લોકો ડિસ્ક્વોલિફાઈ બી થઈ શકે છે. 192 ડિસિઝન ઓન ક્વેશ્ચન્સ એઝ ટુ ડિસ્ક્વોલિફિકેશન્સ ઓફ મેમ્બર્સ. તો ડિસ્કશન ઓન ક્વેશ્ચન્સ, જે ડિસ્ક્વોલિફિકેશન ઓફ મેમ્બર્સ થાય છે તો એના માટે એ લોકો જે ક્વેશ્ચન્સ છે એ પણ ડિસ્કસ કરી શકે છે. પેનલ્ટી ફોર સિટિંગ એન્ડ વોટિંગ બિફોર મેકિંગ ઓથ ઓર અફર્મેશન અંડર આર્ટિકલ 188 ઓર વેન નોટ ક્વોલિફાઈડ ઓર વેન ડિસ્ક્વોલિફાઈડ. તો અહીંયા જે અનફેર મીન્સ થતા હોય તો એના માટેની જે પેનલ્ટી છે એ પણ ડિસાઇડ કરવામાં આવેલી છે. એના પછી છે પાવર્સ, પ્રિવિલેજીસ એન્ડ ઇમ્યુનિટીઝ ઓફ સ્ટેટ લેજિસ્લેટર એન્ડ ધેર મેમ્બર્સ. 194માં છે પાવર્સ, પ્રિવિલેજીસ એસેટ્રા ઓફ ધ હાઉસીસ ઓફ લેજિસ્લેટર and of the members and the committees thereof. 195 છે salaries and allowances of members. Legislative procedure. તો 196 છે provisions as to introduction and passing of bills. 197 જે છે એ છે restriction on powers of legislative council as to bills other than money bills. 198 special procedure in respect of money bill. 199 definitions of money bills. 200 જે છે assent to bills. 201 bills reserved for consideration. એના પછી છે procedure in financial matters. તો 202 જે છે એમાં છે annual financial statement. 203 છે એ પ્રોસિજર ઇન લેજિસ્લેચર વિથ રિસ્પેક્ટ ટુ એસ્ટિમેટ્સ. 204 જે છે એમાં છે અપ્રોપ્રિએશન બિલ્સ. એટલે જે ફાઇનાન્શિયલ મેટર્સ છે ને એના માટેનું આખું એક આર્ટિકલનો બંચ છે. ફાઇનાન્શિયલ જે સ્ટેટમેન્ટ હોય, એન્યુઅલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ એ રેડી કરવું. પછી જે પણ પ્રોસિજર ઇન લેજિસ્લેટિવ વિથ રિસ્પેક્ટ ટુ એસ્ટિમેટ્સ. પછી બિલ જે છે અપ્રોપ્રિએશન એને આપવું કે નહીં આપવું. સપ્લિમેન્ટરી એન્ડ એડિશનલ ઓર એક્સેસ ગ્રાન્ટ, જે ગ્રાન્ટ બધી રાજ્ય સરકાર દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે એ. 206 જે છે એ છે વોટ્સ ઓન અકાઉન્ટ એન્ડ વોટ્સ ઓફ ક્રેડિટ એન્ડ એક્સપેક્ટેશનલ ગ્રાન્ટ. એના પછી છે સ્પેશિયલ પ્રોવિઝન એઝ અ ફાઇનાન્શિયલ બિલ્સ. એના પછી છે પ્રોસિજર જનરલી. તો રૂલ્સ ઓફ પ્રોસિજર, જે બિલ પાસ કરવામાં આવે છે તો એના પછી એની પ્રોસિજર જે કરવાની છે એ. તો પ્રોસિજરના જે રૂલ્સ છે એ રેગ્યુલેશન્સ બાય લો ઓફ પ્રોસિજર ઇન ધ લેજિસ્લેચર ઓફ ધ સ્ટેટ ઇન રિલેશન ટુ ફાઇનાન્શિયલ બિઝનેસ. જે ફાઇનાન્શિયલ બિઝનેસ છે એના માટેના જે લો છે પ્રોસિજરના, એના રેગ્યુલેશન્સ છે એ. લેંગ્વેજ ટુ બી યુઝ ઇન ધ લેજિસ્લેટર. તો એમાં કેવું હોય કે જે તે સ્ટેટની જે લેંગ્વેજ હોય એ. પછી હિન્દી અને ઇંગ્લિશ એવી રીતે અલાઉડ હોય. તો લાઈક ગુજરાત છે, ગુજરાતની રાજ્યસભા, તો એમાં ગુજરાતીમાં આપણે બોલી શકીએ, હિન્દીમાં બોલી શકીએ, અદરવાઇઝ ઇંગ્લિશમાં બોલી શકીએ, બરાબર છે, એવી રીતે હોય છે. 211 રિસ્ટ્રિક્શન ઓન ડિસ્કશન ઇન ધ લેજિસ્લેચર. ડિસ્કશન નહીં કરી શકીએ, બરાબર. 212 courts not to inquire into proceeding of the legislature. અહીંયા છે ને જ્યારે રાજ્યસભા કે લોકસભાની મિટિંગ હોય ને ત્યારે ડિસ્કશન નહીં કરી શકીએ, બંનેમાં એવું છે. એના માટે જે પ્રેસિડન્ટ છે કે ગવર્નર છે, બરાબર છે, કે વાઇસ પ્રેસિડન્ટ છે, એ લોકો અહીંયા જો ઈચ્છે ને તો અહીંયા સ્પેશિયલ એક મિટિંગ બોલાવી શકે છે ને એમાં ડિસ્કશન કરી શકે છે. ઓકે. એના પછીનો પાર્ટ છે પાર્ટ 4 લેજિસ્લેટિવ પાવર ઓફ ધ ગવર્નર, બરાબર. એમાં છે 213 પાવર ઓફ ગવર્નર ટુ promulgate ordinance during recess of legislator. તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું ચેપ્ટર 5 ધ હાઈકોર્ટ ઇન ધ સ્ટેટ. જે સ્ટેટની હાઈકોર્ટ્સ છે, બરાબર, એના જે આર્ટિકલ છે, એટલે હાઈકોર્ટ જે છે
એ સ્ટેટમાં હોવી જોઈએ, એનું કોન્સ્ટિટ્યુશન કેવી રીતે થાય છે, બરાબર, એમાં જજનું અપોઇન્ટમેન્ટ કેવી રીતે થાય છે, એના નીતિ નિયમો છે, બરાબર છે, એ લોકોની સેલેરી, એ લોકોનું ટ્રાન્સફર, એ બધી વસ્તુ જે છે એ અહીંયા આવે છે. અને જે હાઈકોર્ટ છે એના જે જજ છે એ સુપ્રીમ કોર્ટની અંદર કેવી રીતે એ લોકો કામ કરી શકે, બરાબર, અને સ્ટેટને રિલેટેડ જે કેસીસ છે, બરાબર, એમાં કેવી રીતે કામ કરી શકે એના નીતિ નિયમો અહીંયા પ્રોવાઈડ કરવામાં આવેલા છે.